Hello students, in this lecture we will see about some of the important health committees and their health reports. Health committees and reports. Health planning in India is an integral part of national socio-economic planning. એટલે કે જ્યારે બી ઇન્ડિયાની અંદર કોઈ બી નેશનલ સોશિયો ઇકોનોમિક પ્લાનિંગ કરવામાં આવે, કોઈ પ્લાન બનાવવામાં આવે, તો એ પ્લાનિંગની અંદર હેલ્થ પ્લાનિંગ પણ ઇન્ક્લુડ કરવામાં આવે. Since the committees and commissions appointed from time to time played an important role in the formulation of health policies, the Government of India appointed number of committees to render the advice about different health problems. અને જેટલા બી જે ઇન્ડિયાની અંદર જે પ્લાનિંગ કરવામાં આવ્યા એની અંદર જે હેલ્થ પ્લાનિંગ કરવામાં આવ્યા, તો હેલ્થ પ્લાનિંગની અંદર અલગ અલગ પોલિસીસ બનાવવામાં આવી હેલ્થને લગતી. તો બધી જે હેલ્થ પોલિસી બનાવવામાં આવી એ જે કમિટી બનાવવામાં આવી હોય, જે કમિશન અપોઇન્ટ કરવામાં આવ્યા હોય, અને જે કમિટી અને કમિશનનો જે રિપોર્ટ હોય, કયા કયા હેલ્થ પ્રોબ્લેમ છે ઇન્ડિયાની અંદર, એને કેવી રીતે ઓવરટેક કરાય હેલ્થ પ્રોબ્લેમને, તો જે કમિટી અને કમિશન બનાવવામાં આવ્યા એ કમિટીના રિપોર્ટ પરથી અલગ અલગ હેલ્થ પોલિસી અને હેલ્થ પ્લાન બનાવવામાં આવ્યા. તો એવી જ એમાંની જે હેલ્થને લગતી કમિટીઝ છે, તો કઈ કઈ કમિટીઝ બનાવવામાં આવી? કમિટીઝ which are બોર કમિટી 1946ની અંદર, એના પછી ચોપરા કમિટી, નેક્સ્ટ મુદલિયાર કમિટી, છડા કમિટી, મુખર્જી કમિટી, જુંગલવાલા કમિટી, next is Kartar Singh Committee, Srivastav Committee, Bajaj Committee, Mehta Committee and Jain Committee. તો જેટલી આટલી કમિટી છે એ કમિટીની રચના કરવામાં આવી અલગ અલગ સાલની અંદર, અલગ અલગ યરની અંદર, અને એ કમિટીએ જે રિપોર્ટ રજૂ કર્યો, એમની જે રેકમેન્ડેશન રજૂ કરી, એ રિકમેન્ડેશન અને રિપોર્ટ પરથી અલગ અલગ હેલ્થ પ્લાન અને અલગ અલગ હેલ્થ પોલિસી બનાવવામાં આવી. બધી જેટલી કમિટીઝ છે એ કમિટીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ માટે. કોઈ બી એક કમિટી અથવા બે કમિટીની એક્ઝામની અંદર રેકમેન્ડેશન પૂછાઈ શકે છે કે એક્ઝામ્પલ તરીકે જે મુખર્જી કમિટી છે એ ક્યારે બનાવવામાં આવી, એના ચેરમેન કોણ હતા, અને મુખર્જી કમિટીએ કઈ કઈ રેકમેન્ડેશન આપી, એવું એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ફર્સ્ટ આપણે અત્યારે જોઈશું બોર કમિટી. બોર કમિટી, ધ બોર કમિટી ઇઝ ઓલ્સો નોન એઝ ધ હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી and was appointed by British Government of India during 1943. Sir Joseph Bohr as its chairman. તો બોર કમિટીની રચના ક્યારે કરવામાં આવી? તો 1943ની અંદર, 1943ની અંદર, જ્યારે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ હતું નહીં, એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટ હતી ઇન્ડિયામાં, એ વખતે બોર કમિટીની રચના કરવામાં આવી 1943ની અંદર. અને બોર કમિટીના ચેરમેન હતા સર જોસેફ બોર. તો એટલા માટે આ જે કમિટી છે એનું નામ રાખવામાં આવ્યું બોર કમિટી. અને 1946 એટલા માટે કે કમિટીએ જે 1943ની અંદર કમિટી બનાવવામાં આવી, અને 1946માં કમિટીએ એનો જે રિપોર્ટ હોય એ રજૂ કર્યો. Emphasize on integration of curative and preventive medicine at all levels and recommended a network of primary health center. અને મોસ્ટ એમ્ફસાઇઝ આને પર કર્યું કે જે ક્યુરેટિવ અને પ્રિવેન્ટિવ મેડિસિન છે એને ઇન્ટિગ્રેટ કરવી, બંનેને સાથે કરવી. ક્યુરેટિવ એટલે કે કોઈ ડિસીઝ થયા પહેલાંની, અને ક્યુરેટિવ એટલે કે કોઈ ડિસીઝ થયા પછી એની, અને પ્રિવેન્ટિવ એટલે કે કોઈ ડિસીઝ થયા પહેલાંની જે મેડિસિન છે એને ઇન્ટિગ્રેટ કરવી. અને જેટલા બી નેટવર્ક છે પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું, એનું એક નેટવર્ક બનાવવું. નેક્સ્ટ છે રિકમેન્ડેશન. કઈ કઈ રિકમેન્ડેશન બોર કમિટી દ્વારા આપવામાં આવી? તો ફર્સ્ટ એની અંદર ઇન્ટિગ્રેશન ઓફ ઓલ સર્વિસીસ
at all administrative level. એટલે જેટલી બી હેલ્થને લગતી સર્વિસીસ છે એને ઇન્ટિગ્રેટ કરવી. ડેવલપમેન્ટ ઓફ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઇન 2 સ્ટેજીસ. તો જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એ 2 સ્ટેજની અંદર બનાવવા. તો કયા કયા સ્ટેજ છે? તો એમાં ફર્સ્ટ છે શોર્ટ ટર્મ મેઝર્સ ઇન પીએચસી શુડ કેટર ટુ અ પોપ્યુલેશન ઓફ 40,000. એટલે શોર્ટ ટર્મ મેઝર એટલે કે શોર્ટ ટર્મ માટે, થોડા ટાઈમ માટે પીએચસી એસ્ટાબ્લિશ કરવા અને એક પીએચસી 40,000 જેટલી પોપ્યુલેશનને કવર કરતું હોવું જોઈએ, ખાલી શોર્ટ ટર્મ માટે. અને લોંગ ટર્મ માટે, લોંગ ટર્મ પ્રોસેસની અંદર પીએચસી વિથ 75 બેડેડ હોસ્પિટલ ફોર ઈચ 10,000 to 20,000 પોપ્યુલેશન. અને લોંગ ટર્મ પ્રોસેસ માટે, લોંગ ટર્મ પ્રોગ્રેસ માટે કે જે એક પીએચસીની રચના કરવી. પીએચસીની અંદર મિનિમમ 75 બેડ હોવા જોઈએ અને એક પીએચસી છે એ લગભગ 10,000 થી 20,000 જેટલી પોપ્યુલેશન કવર કરતું હોવું જોઈએ. નેક્સ્ટ, મેજર ચેન્જીસ ઇન મેડિકલ એજ્યુકેશન ફોર પ્રિપેરેશન ઓફ social doctors. Village health committee is to be established to foster active cooperation and support in the development of health program. અને દરેક વિલેજની અંદર અથવા તો અમુક વિલેજની અંદર વિલેજ હેલ્થ કમિટીની રચના કરવી. તો એ વિલેજ હેલ્થ કમિટીનું મેઇન ફંક્શન શું હોય? તો જેટલા બી હેલ્થ પ્રોગ્રામ છે એની અંદર કોઓપરેશન અને સપોર્ટ પૂરું પાડવું. તો હેલ્થ કમિટી, વિલેજ હેલ્થ કમિટી રચના કરવી, વિલેજ હેલ્થ કમિટી એસ્ટાબ્લિશ કરવી અને જેટલા બી હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ હોય, ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ હોય એની અંદર કોઓપરેશન પૂરું પાડવું અને સપોર્ટ પૂરો પાડવો. નેક્સ્ટ છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ બોર્ડ વુડ બી એસ્ટાબ્લિશ્ડ હેવિંગ રિપ્રેઝેન્ટેટિવ્સ ફ્રોમ પબ્લિક એન્ડ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસિયલ્સ. એક તો વિલેજ હેલ્થ કમિટીની રચના કરવી ને એના પછી ડિસ્ટ્રિક્ટ હેલ્થ બોર્ડ એસ્ટાબ્લિશ કરવા, ડિસ્ટ્રિક્ટ હેલ્થ બોર્ડની રચના કરવી અને એની અંદર જે એના મેમ્બર્સ હોય એ મેમ્બર્સની અંદર જે પબ્લિક અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિશિયલ્સ હોય એમને બી રિપ્રેઝન્ટ તરીકે રાખવા. નેક્સ્ટ, ટુ પ્રોવાઇડ પ્રોપર હાઉસિંગ, સેનિટરી, એન્વાયરમેન્ટ, સેફ ડ્રિંકિંગ વોટર સપ્લાય એન્ડ અનએમ્પ્લોયમેન્ટ રિડક્શન એટસેટ્રા. તો જે હાઉસિંગ પ્રોવાઈડ કરવું, સેનિટરી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું, ડ્રિંકિંગ વોટર સપ્લાય પ્રોવાઈડ કરવો, સેફ ડ્રિંકિંગ વોટર સપ્લાય અને જે અનએમ્પ્લોયમેન્ટ છે એનું રિડક્શન કરવું. તો ધીસ ઓલ અબાઉટ ભોર કમિટી. તો એનું બીજું નામ છે હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી. એક્ઝામની અંદર કદાચ ભોર કમિટીની જગ્યાએ તમને ડાયરેક્ટ એવું બી પૂછી શકે કે વો એસ્ટાબ્લિશ્ડ હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી, એના ચેરમેન કોણ હતા અને એના રિકમેન્ડેશન એની કઈ કઈ હતી. Next, Chopra Committee. The Chopra report had drawn an elaborate plan for integrating the several systems of medicine with the allopathic system, even going to the extent of suggesting the manner in which an integrated system of medical education could be evolved. તો ચોપરા કમિટી તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ ચોપરા કમિટીએ ખાલી એટલું રેકમેન્ડેશન કર્યું કે જેટલી બી મેડિકલ સિસ્ટમ છે ઇન્ડિયાની અંદર એ બધીને ઇન્ટિગ્રેટ કરવી એલોપેથિક સિસ્ટમની સાથે અને બધાની માટે એક જ મેડિકલ એજ્યુકેશન ઇવોલ્વ કરવું. સો ધીસ ઓલ અબાઉટ ચોપરા કમિટી. મેઇન તમારે જે ભોર કમિટી છે એના ચેરમેન કોણ હતા, ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવી, ત્યારે એમણે રિપોર્ટ રજૂ કર્યો અને રિકમેન્ડેશન કઈ હતી એ તમારે યાદ રાખવાનું છે. થેન્ક યુ.